મન અને બુદ્ધિ. મનને એક ખુરશી પર બેસાડીને તેના ઉપરથી ખુરશી ઉપર બુદ્ધિને બેસાડવી જોઈએ. એ મન સેલ્સમેન જેવું છે. સેલ્સમેન 5 સાડલા દેખાડે અને પ્રત્યેક સાડલા સારા જ છે એમ કહે. એવી જ રીતે મન પણ કહે છે કે આ સારું છે, તે સારું છે. મન પણ બધું સારું દેખાડે. બુદ્ધિએ નિર્ણય કરવાનો છે કે શું આપવાનું. મનને કામ નિર્ણય કરવાનો નથી, તેનું કામ છે પ્રસન્નતા કરવાનો. બુદ્ધિ કરતાં મન શક્તિશાળી થઈ જાય છે તો બુદ્ધિને મન ખેંચી લે છે. આવું ન થવું જોઈએ. મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. એ બુદ્ધિ કરતાં આત્મીય શ્રેષ્ઠ છે અને આત્મીય કરતાં અસક્ત શ્રેષ્ઠ છે. બુદ્ધિનું કામ શું? બુદ્ધિ કામનાનો અને વિચારોનો આધાર છે. બુદ્ધિ પાસે નિર્ણય શક્તિ છે. આ જગતમાંથી દુઃખ જવું જોઈએ એમ બુદ્ધ અને કાષ્ટક બૂમ પાડી કહ્યું છે, પણ જગતમાં દુઃખ ઓછું થયું નથી. આમ છતાં બુદ્ધ અને કાષ્ટ મોટા થયા. તેનું કારણ એમાંના સંકલ્પો મોટા હતા. જેમની કામના મોટી તેમની બુદ્ધિ શ્રેષ્ઠ ગણાય. મારું કામ હરાવવાનું છે, હારવાનું નથી. હું હરાવવામાં જન્મ્યો છું. આવી જ શ્રેષ્ઠ નિર્ણય શક્તિ હોવી જોઈએ. જે કોઈ જાણે તે વિદ્વાન નહીં. જેની કામના મોટી હોય, એ નિર્ણય મક્કમતા હોય, તેની બુદ્ધિ શ્રેષ્ઠ હોય, એ નિર્ણય કરી શકે એ વિદ્વાન ગણાય.